ભેટ આપવામાં આવી અને આજ દિન સુધી પ્રભુ તેમની સાથે રહ્યા અને આજના દિવસ દરમિયાન સુશીલાબેન તથા મુકેશભાઈ રૂપલાભાઈ વગીલાના સુપુત્ર આનંદભાઈ કે જે યુવાવસ્થાના સમયની અંદર બપોરે 2 કલાકે વ્યવસાય મંડળી ભુયાના હાથે લગ્ન મંડપ નીચે થનાર છે તેને માટે આપણે ખાસ પ્રભુને પ્રાર્થના કરીએ અને આજના દિવસથી આપણે શું કરીએ છીએ આનંદભાઈ માટે આજનો દિવસ કેવો છે આજની સાંજ કેવી છે બોલો આનંદિત હોય તમારા માટે ના હોય એમના માટે આનંદિત હોય આજના દિવસ અને મદદ માંગીએ છીએ પિતા પરમેશ્વર આભાર સ્તુતિની આ સંગતને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે આશીર્વાદિત કરો પિતા પરમેશ્વર પ્રભુજી અને જે હેતુ સાથે તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા પણ તેઓ લાજતા ન હતા. આમીન. પ્રાર્થનામાં જોડાઈએ પ્રાર્થના કરીએ. એ રહેઠાણ વિશે ત્યાં આગળ કહેવામાં આવતું નથી, પરંતુ કુટુંબ તરીકે જ્યારે આપણે સ્થપાયા છે, ઘર તરીકે જ્યારે આપણે ત્યાં આગળ સ્થપાયા છે, એ સમય દરમિયાન આપણા દ્વારા નહીં, માણસો આયોજન કરે, માણસો એને પસંદગી કરે, માણસો એ પાત્ર અથવા તે જગ્યા અથવા તો એ કુટુંબને ત્યાં આગળ તે જોવે, કોઈક સમય કોઈક તારીખને ત્યાં આગળ નક્કી કરે અને કોઈક એવા પ્રકારની જે ધાર્મિક જે વિધિ છે એ વિધિ આપણે કરી દઈએ ને એ કુટુંબ સ્થપાયું છે એ રીતે આપણે કહી શકતા નથી. પરંતુ આપણે પતિ અને પત્ની તરીકે, કુટુંબના સભ્યો તરીકે ઈશ્વર દ્વારા જોડવામાં આવ્યા છે. એ બાબતને યાદ રાખીને આપણે આગળ વધવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે જીવનની અંદર તમે આનંદિત થવા માંગો છો, તમે જ્યારે સુખી થવા માંગો છો, તમે જ્યારે સમૃદ્ધ થવા માંગો છો, પ્રભુનું વચન કહે છે કે જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ત્યાં આગળ ધન્ય કહેવામાં આવે છે. પ્રભુની જે બીક છે એ બીક આપણી મધ્યે રાખવાની જરૂર છે. અને પોતાના જીવનના છેલ્લો જે સમય છે એ સમય પોતાનો ચમત્કાર કયો કરે છે? પહેલો ચમત્કાર કાના ગામ. તમે કાના ગામ ના બનાવી દેતા પીપળિયાને. ચમત્કાર કરે એટલે પછી ચમત્કારની સામગ્રી વામગ્રી ના લઈ જતા હોય. આનંદ ને આનંદીમાં વધારે આનંદિત તમે ના થઈ જતા. ઓકે, એની અંદર કહેવામાં આવ્યું છે કે દરેક ચમત્કારો, દરેક પરાક્રમી કૃત્યો, પણ એની અંદર કહેવામાં આવ્યું છે કૌટુંબિક વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાની અંદર પણ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ જઈ અને એ પ્રકારનો જે ચમત્કાર વચનોના સંદર્ભમાં પિતા પરમેશ્વર વાલા પરિવારને તમારા હાથોમાં સોંપીએ છીએ અને દીકરા આનંદને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુજી એ વચનોનું સ્મરણ કરતા જીવનમાં આગળ વધે અને તમને મહિમા આપે એવી કૃપા તમે થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. એમના આભારના અર્પણોને પ્રભુ તમે સ્વીકારજો. અને જે હેતુસર પ્રભુ આ સ્થળ પર અમે એકત્રિત થયા છે, આ કુટુંબ સાથે દરેક વ્યક્તિઓ સંગત માણે, એકબીજાને મળી શકે, એકબીજાને શુભેચ્છા પાઠવી શકે અને જે આનંદના દિવસો પ્રભુ તમે